અમરેલી જિલ્લાના 11 તાલુકામાંથી 2 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે 9 તાલુકામાં સરેરાશ વરસાદ પડ્યો। ખેડૂતોએ શરૂઆતમાં પ્રથમ રાઉન્ડમાં વરસાદ આવ્યો ત્યારે વાવણી કરી હતી, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। બીજી બાજુ દેવું પણ માફ ન થતા ખેડૂતો માટે કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે શું છે સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામના ખેડૂતોની માંગ, તે સાંભળીએ। गत वर्ष करता आ वर्षे वरसाद ओछो पड़े छे त्यारे आपणे आवी पहोंच्या छीए सावरकुंडला तालुकाना जूना सावर गाम। आ गामना खेडूतोनी केवी समस्या छे, वरसाद आ वर्षे ओछो थयो छे अने एक मोटो ज प्रश्न जे छे के खेडूतोने देवा माफ। हार्दिक पटेले 19 दिवस सुधी उपवास कर्या हता, आम छतां हजी सुधी खेडूतोने देवा माफ नथी थया। त्यारे अमरेली जिल्लाना खेडूतो देवा माफ मुद्दे शुं कही रह्या छे ते आपणे जाणવાનો प्रयास करीशुं। आपणी साथे કેટલાક ખેડૂતો છે, આપણે તેમને પૂછ્યું કે ખેડૂતોને દેવા માફ કરવાનો જે પ્રશ્ન છે તેના વિશે તમે આપ શું કહેશો? જે આપનું નામ શું અને તમે એક ખેડૂત અગ્રણી છો। ખેડૂતોના દેવા હજી સુધી માફ નથી થયા। હાર્દિક પટેલે 19 દિવસ ઉપવાસ કર્યા હતા, આમ છતાં હજી કોઈ પરિણામ મળ્યું નથી, શું કહેશો? મારું નામ મનુભાઈ ડાવરા, ગામ જૂના સાવર। અત્યારે ખેડૂતોને દેવા નાબૂદ એવો અમારો પ્રશ્ન છે અને હાર્દિક 19 દિવસ ઉપવાસ કર્યા પણ સરકારે એમાં કોઈ પણ ધ્યાન દીધું નથી। આમાં ક્રોપ કટિંગ વખતે સરકાર, આમાં મંત્રીઓ, એમાં ખેડૂતોને ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ અને ગામના અગ્રણીને ક્રોપ કટિંગ વખતે એને હારે રાખીને વ્યવસ્થિત પાક વીમામાં આવે એવી અમે પણ સરકાર પાસે રજૂઆત કરી હતી। ફરજિયાત પ્રીમિયમ કાપી લે છે। જો ખેડૂતને 20,000 રૂપિયા શાક લેવી હોય તો 2-3 ખેડૂતને બોલાવે, ભાઈ તમારી શાક મંજૂર સાઇનમાં, તો પરાયણે બળજબરીથી ખેડૂત પાસેથી વીમા પ્રીમિયમ કાપી લે છે સરકાર। એમાં જરૂર નથી કોઈની પડતી, એવો અન્યાય છે ખોટો। અને એમાં પ્રીમિયમ અને 25% એમાં રમત જ કરી છે। રમત એટલા માટે કરી છે કે 10% અમારા બાજુમાં જીરા ગામ છે એને 3% વીમો આપ્યો છે, તમે 5% તો વીમા પ્રીમિયમ લઈ લે છે, તો આમાં ખેડૂતોને કઈ મુશ્કેલી છે? અનેક સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે। ત્યારે એક આપણી સાથે બીજા એક ખેડૂત છે, તેમને આપણે પૂછ્યું કે જે મુખ્ય જે મુદ્દો છે, બરાબર છે, વરસાદ ઓછો પડ્યો છે, શું કહેશો આ બાબતે? તમને હજુ સુધી દેવા માફ ખેડૂતોના નથી થયા, શું કહેશો? પહેલા પ્રથમ તો જૂના સાવરમાં વાવણીનો એક જ વરસાદ થયેલો છે। પહેલા 2 વખત પાક નિષ્ફળ ગયેલો છે, તો અત્યારે ખેડૂતને એ મુશ્કેલી થઈ છે કે વરસાદ નથી। એક જ વરસાદમાં હજી અમારો પાક લેવાય એમ નથી, તો ઘણો સમય વીતી ગયો છતાં વરસાદ નથી। તો બીજા નંબરે કે અત્યારે છે ને ખેડૂતનું દેવું માફ થવું જોઈએ અને સરકારને આ વર્ષનો વીમો ફૂલ મળવો જોઈએ। અને ડીએપી યુરિયાનો ભાવ બમણો લે, પેટ્રોલ ડીઝલનો ભાવ બમણો લે, ખેડૂતોને હાવ નિષ્ફળ જાય છે। કોઈ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને આજથી ધારાસભ્ય બધા અમે છૂટાવી મહેનત ફૂલ કરે છે પણ એનું કોઈ સાંભળતું નથી। ભાજપ સરકાર હાવ નિષ્ફળ છે અમારી માટે। ખેડૂતોનું દેવું માફ થવું જ જોઈએ, પ્રીમિયમ કપાય છે અમારું, પછી પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે અન્યાયથી લે છે। અત્યારે વરસાદ નથી, પહેલો પ્રશ્ન તો એ છે। એક જ વાવણીનો વરસાદ થયો છે એટલે બધા ખેડૂત હાલાકી ભોગવી જ રહ્યા છે, ખેતીમાં કાંઈ છે નહીં, એટલે બધાને પૂરેપૂરો વીમો મળવો જોઈએ। અને અમારો માલધારી સમાજ, કારણ કે અત્યારે માલને સરવા માટે ઘાસ સારો નથી, તો સરકાર કાંઈક થોડુંક એમાંય સામું જોવે એમ કે માલધારી સમાજ અને ખેડૂત અત્યારે વરસાદ વગર હેરાન કોણ થાય છે? 2 સમાજ, ખેડૂત અને માલધારી। તો સરકાર આને ધ્યાન લે અને બેયને પૂરતી વસ્તુ આપે, વીમો આપે, પાણી આપે, ખાતર બાતર સસ્તા આપે કાંઈક। અને અમે તો વરસાદની રાહ જોઈને બેઠા છીએ, વરસાદ છે નહીં। અત્યારે હાલ એક જ વરસાદ થયેલો છે અમારે અહીંયા, તો બધા હેરાન જ છે, મજૂરથી માંડી અને તમામ વર્ગ એમ આ ગામડાની અંદર રહેવાવાળા, કારણ કે માલધારી નહીં, ખેડૂત નહીં, બધા મજૂર હોતા ને એમ, કારણ કે મજૂરી હાલતી નથી, જવું ક્યાં? મોંઘવારી મોટી છે, તો શું કરવું બોલો? ઘરે બેહીને તો કેમ ગુજરાન ચલાવવું નાનામાં નાના માણસ સુધીથી એમ? એટલે ઘણા બધા પ્રશ્ન ગામડાના છે। એટલે આમાં સરકાર કંઈક ને કંઈક વિચારે અને બધાને આપે સહાય, વીમા માફ કરે ખેડૂતના, માલધારી માટે હા દેવું માફ કરે, માલધારી માટે કાંઈ પણ સહાય કરે, માલઢોર માટે। અને અત્યારે પૂરો રોજનો ત્રાસ છે, બરાબર, રાત દિવસ મહેનત કરવી પડે છે, ખેતર જવું પડે છે, ભૂંડનો ત્રાસ છે, કાંઈ પાક રહેવા દે એમ નથી, પાક પૂરો થાય એમ નથી, કારણ કે વરસાદ નથી એટલે ઉત્પાદન તો કાંઈ આવે એમ છે નહીં। એટલે આ માંગણી છે અમારી કે સરકાર દેવું માફ કરે અને માલધારી માટે પણ કાંઈક સહાય કરે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।